ગાંધીધામ મનપામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। મહાપાલિકા બન્યા પછી પ્રથમ વખત અહીં ચૂંટણી યોજાઈ રહી છે। 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોનું જમાવડો જોવા મળી રહ્યો છે। શહેરના 3 સ્થળોએ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઈ છે। 2,15,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। બંને પક્ષોના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ભરવા માટે પહોંચી રહ્યા છે। 3 જગ્યાએ શહેરમાં અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બંને પક્ષના ઉમેદવારો આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી કરવા માટે પહોંચી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે કચ્છથી। કૌશિક, ખાસ તો ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વખત અહીં મનપાની ચૂંટણી યોજાઈ રહી છે અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો પહોંચી રહ્યા છે ફોર્મ ભરવા માટે। જી ચોક્કસથી કચ્છના ઔદ્યોગિક ક્ષેત્ર ગણાતા ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકાને પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ગાંધીધામ નગરપાલિકાના અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ઉમેદવારો એક પછી એક અત્યારે આવી રહ્યા છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ગાંધીધામ શહેરના અત્યારે જોઈ શકાય છે। ખાસ કરીને નગરપાલિકા કચેરી ખાતે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે અને ચકાસણી પણ અત્યારે કરવામાં આવી રહી છે। ગાંધીધામના ટોટલ 52 જેટલા ઉમેદવારો છે અને અત્યારે હાલ જોવા જઈએ તો તેની પ્રક્રિયા પણ અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ઉમેદવારોમાં પણ એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે પ્રથમ વખત જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જોવા જઈએ તો ખાસ અત્યારે સ્વીકારતા નજરે પડી રહ્યા છે અને એક ઉત્સાહ પણ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો પ્રથમ વખત જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એના જે પૂર્વ નગરસેવક છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે શું કહેશો તમે અત્યારે? નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર જે સતત ને સતત વિકાસના કામ અને સેવા કાર્ય અહીં ઉમેદવાર ઊભા રાખે છે, જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોય અને અમને ઉપરથી પણ એવી સૂચનામાં આપવામાં આવે છે પબ્લિક વચમાં રહી અને ઇલેક્શન આવે ત્યારે જ ન દેખાવાનું, પરંતુ એની ટાઈમ આપણે સત્તામાં હોઈએ ના હોઈએ સતત પબ્લિકનું કામ કરતા રહેવાનું, દેશની સેવા કરતા રહેવાનું। આપ શું કહે અત્યારે પ્રથમ વખત જે ચૂંટણી યોજાઈ રહી જે વિકાસના સારા કાર્યો કરી શકે એવી શક્તિ મળે તે અહીંના જે અધિકારી શ્રી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। સાહેબ, અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આજે નોમિનેશન માટેનો છેલ્લો દિવસ છે અને દરેક ઉમેદવાર જેને પણ ઉમેદવારી કરવાની હોય એમાં ઉમેદવારી પત્ર આજે 10:30 થી 3 વાગ્યા સુધીમાં, બપોરે 3 કલાક સુધીમાં પહોંચવાનું છે ને એમણે સબમિટ કરાવવાનું છે। અને અહીંયા એના પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક રીતે જે એની પહેલાં સ્કૂટીની અમે ચેક કરી કે જે તે દરખાસ્ત કરનાર અને ટેકા આપનાર જે તે વોર્ડના ઉમેદવાર ઊભા રહ્યા હોય એ વોર્ડના મતદાર યાદીમાં નામ છે કે નહીં એ ચકાસણી કરવામાં આવે છે તથા ઉમેદવાર મહાનગરપાલિકાના કોઈ પણ વોર્ડમાં એનો મતદાર યાદીમાં નામ ધરાવે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે અને બાકીની જે પ્રાઇમરી વિગતો છે એમના જે સોગંદનામાની બધી વિગતો એમાં ફૂલફિલ કરેલું છે કે નહીં, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કે કોઈ એમાં કચાશ ના રહે એની અમે ચકાસણી કરીએ છીએ જેથી કરીને સામાન્ય બાબતે ફોર્મ રિજેક્ટ કરવાનો પ્રશ્ન ના ઊભો થાય અને ખાસ કાળજી રાખવામાં આવે છે અને અહીંયા તમામ સ્ટાફ વતી ચોકસાઈપૂર્વક કામગીરી થઈ રહી છે। ગાંધીધામના ચૂંટણી અધિકારી તેઓનું પણ કહેવું છે કે અત્યારે તમામ ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર જાણકારી માટે। તો ગાંધીધામ મનપા બન્યા પછી પ્રથમ વખત અહીં ચૂંટણી યોજાઈ રહી છે। 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે।